બા 12 બીજના ધણી રામદેવજી મહારાજના સાક્ષાત જાણે આપને દર્શન થયા, આરતી લીધી અને હજી આપ બધા બેઠા થોડી વાર લહેર કરવી છે ત્યારે અમુક વસ્તુ એવી હોય છે કે જ્યાં બુદ્ધિ વિરામ પામી જાય. આમ તો એક જ માણસ એટલું બધું આવું ધામ ઊભું કરી શકે એ પણ એક ચમત્કાર જ છે સમર્થ ધણીનો. ખરેખર સરેન્ડર થઈ જવું પડે એવા કાર્યક્રમમાં મારા વડીલે ગણતો હું શું હું મુરબ્બી અને પાછો મીઠડો મામો અને હૈયાનું હાડકું એવા મારા ભાઈબંધ છે, એના પિતાશ્રી માયા મામા અને જયરાજ મામા પણ ભાઈબંધ છે. એટલે જયરાજ મામાને જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી. 5 કલાક થાય, 5 કલાક સતત રોડ કાપીને આવ્યા છે. એ પણ પ્રેમના નાતે આવ્યા છે. એમણે માયા મામા સનાતનનો ક્યાંય પણ પડકારો હોય એટલે એ પૂગી જાય એ પરંપરાને જાળવી રાખી છે. અને પાછા ભમર પરિવાર છે એટલે આપણે લહેર કરવી છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. અમુક ધરતી એવી હોય છે ત્યાં પગ મૂકી ત્યાં ખબર પડે કે અહીંયા કંઈક તત્વ કામ કરે છે. વધારે કાંઈ નહીં કહું, પણ ભગત બાપુની એક કવિતાની 2-3 કડીઓ મારે ભીખુ મામા અને ગોજિયા પરિવાર માટે કેવી છે કે હજી પ્રતિષ્ઠા થાય, કદાચ 3 મહિના સુધી હાલવું પડતું હશે તો એ પણ એ તો સમર્થ ધણી અને 9 લાખ લોબડિયાળીઓ એ પૂરું કરશે જ. અને શિવ એમાં બધું આવી જાય. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ ભાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગૌરી ગર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. અને જય જય મહેશ શંકર જટાલ ગાંધાર જાલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર. એ પૂરું કરે પણ છતાંય કળિયુગ છે એટલે તમારે આ દીવડાને બેડા કરવાનું છે. એમાં તેલ પૂરવાવાળું તેલ પૂર્યા કરશે, એમાં કાંઈ આંચ આવવાની નથી કોઈ દી. એટલા માટે આ ભગત બાપુની રચના મને ગમે છે. એટલે કે બળા કરી જે જાકમ જાળ રાખીશમાં કોઈની ફૂંક લાગ્યાની ફાળ દીવા તું બળ્યા કર જાકમ સાંભળજો હવે. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. તારા તળિયે કેટલું તેલ છે એની રાખીશ માં એ સંભાળજી. પૂરણ હારો પૂરા કરશે ઓલો પૂરણ હારો પૂરા કરશે તને આયા દિવેલ દીન દયાળ દીવા તું બળ્યા કર જાકમ જાળજી. અને લડવા માટે આવશે કાયમ એ હામા પતંગિયા નાય પાળજી. તને રોકવા માટે આવ્યા કરશે બોલા પતંગિયા નાય પાળજી. પણ તું દિવાકરનો દીકરો, દિવાકર એટલે હુરજ, તું દિવાકરનો દીકરો ઓલા બધા ધારા કે રાજો ને બાળ દીવા તું બળ્યા કર જાકમ જાળજી. અંધારા કેરી ફોજો ઉતરશે તારી સો તરફ વિકર. ક્યારે કેમ થાય કે મૂકી દઉં કેમ થાય? અંધારા કેરી ફોજો ઉતરશે તારી સો તરફ વિકરાળજી.
પણ બીજાના માટે જે બળે ભાઈ બીજાના માટે જે બળે એનો કોઈ દીવાકો થાય નહીં વાળ દીવા તું બળ્યા કર જા કમ જાળજી કાગ કે સઘળા દેવ ડરી ગયા એને અંધારા કેરી જો ને ફાળજી અંધારો કળિયુગ રૂપી અંધારો પણ ઓલો હુરજ જાતા તને કર્યો છે હુરજ જાતા તને કર્યો એની ગાદી તણો રખવાળ દીવડા બળ્યા કર જા બળ્યા કરજે જાગમ જાળ રાખીશ માં કોઈની ભૂખ લાગ્યાની ફાળ અહીંયા હું હમણાં કહેતો તો પાછળ બેઠા હતા રૂમે થોડા ત્યારે જુવાનડા બધા વાત કરતા ત્યારે ગોજિયા પરિવારના તે મેં વાત કરી તો મને કે એવું જ થઈ છે મેં કીધું અહીંયા તો બસું ભરી ભરીને વિદ્યાર્થીઓ આવવા જોઈએ સનાતન ધર્મમાં અહીં ડોક્યું તાણે તો ખબર પડે કે હું તાકાત છે તો કે આવે છે બીજા પ્રોગ્રામોમાં પણ અમે આ વાત કરશું કારણ કે બહુ અઘરું છે આ ઘણું બીજું ન કરવાનું થાય પણ કરવા જેવું ન થાય જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે સજન એટલે જટો અને જટડી નામના બે પતિ પત્નીને સંબોધીને બહુ સારા કવિએ દુઆ કીધા છે કે કાંઈક આવું કરી લેવું બાકી ક્યારે હું થાય નક્કી નથી જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે કાં તો કે હામે ઢેરા રખજા વો ભી માડું થે હામે કે રાખનો ઢગલો પીડ્યો ને એ એકદમ મૂસું મરડીને હા વળ જ ખાતો ભૂકા કાઢ નાખું ડૂસા કાઢ નાખું અટાણ જો 2-2.5 કિલા ઢગલો પીડ્યો રાખનો હા એટલે એની પેલા જે થાય પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે ઉડી જાય છે બધા જુદા જુદા દે મીઠું જોલું એ લેજો રે હમણાં હુરજ ઉગશે રે એટલે જ્યારે જ્યારે પરમાત્માની કૃપા ઉતરે આપણા પૂર્વ સૂર્યોની કૃપા ઉતરે માતાજીની કૃપા ઉતરે ત્યારે આવું થાય સનાતન ધર્મમાં આપણે દુર્ગા પણ છે માની પણ ઉપાસના થાય છે અહીં બેઠેલા બધાની કોઈને કોઈ કુળદેવી હોય છે એટલે મારી આ રચનાથી શરૂઆત કરો કે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે આહા નાગે છે તારી કૃપાથી પંથડા કાઢા રે આયે કંઈક પર ચાલાતા હજી એક હાકલો કરજે રે ભરો ગોપુરમાં ભરજે પાછો ઇતિહાસ જો સરજે તો માનજે માએ એને ગાતા રે આયે કંઈક પર ચાલાતા ભગવતી હજી એક હાકલો કરજે અને ભરોહો ઉરમાં ભરજે ભરોહો કોને કહેવાય આયર સમાજ સાથે જોડાયેલી વાતમાં ભરોહાની વાત મેં ઘણીવાર કીધું છે આજે કહું સાંભળજો 6 મહિનાના બાળકને વાલબાઈ વડારીના હાથમાં આપી અને જ્યારે ચિતા પર હળગવા માટે જવાની તૈયારી કરે છે સોમલદેવ પરમાર એ વખતે વાલબાઈ વડારણ એ ભીમડાને આખી વાતની આપને ખબર પણ ભરોહો જોજો ભીમડાને કહે છે
કે તારે ઉપરકોટમાંથી આ બાળકને બહાર કાઢી દેવાનો છે, અને નકર હું તો ખાસ દાસી કહેવા એટલે મારી તો તપાસ થાય અને આને આપણે બચાવી ન શકી રાજના દીવાને. ભીમડાની આંખમાં આંસુ આવી ગયા. સાંભળજો, વાલબાઈએ કીધું કે આવડું મોટું આપણે અનાજ ખાધું જુનાણાનું, અને આવડું મોટું આ જીવન આપણને મળ્યું હોય તો જુનાણા એ આપ્યું છે ને, તારે એક આટલી મદદ કરવામાં તને આહુ આવી ગયા. એટલે ભીમડાએ કીધું, જરેજ મામા, ભીમડાએ એટલું કીધું કે મને એક વાર ને 7 વાર મરવા માટે તૈયાર છું, પણ મુદ્દો એ છે કે હું એને હુંડલામાં લઈને જાતો હું તો બાળક રોયા વગર રહીએ કોઈ દી? એક ઊંકારો કરી જાય, જો રોઈ જાય હું 2 વાર કરી નાખે એટલે પૂરું. બધી મહેનત પાણીમાં જાય ને વંશ રાનો ઓલાઈ જાય. હવે ભરોહાની વાત આવી એટલે કહું છું, આ મારો વિચાર છે. હવે જે વાત છે એ વાલબાઈ વડારેને કીધું, ભીમડા સોમલદે પરમાર ખોડિયાર ને ધુપેલિયાની આરતી કરતા ને, મેં 2 આંટી લીધેલી છે આરતીની હારે. વાલબાઈ કે 9 ગણ ઉપરકોટ નહીં, આડીદર બોડીદર પૂગે ત્યાં સુધીમાં હુંકારો કરે તો ખોડિયાર ને પૂંજી નો પૂંજી. ભલા માણસ, શું વાત કરો છો? હા, આનું નામ. હવે તમે વિચારો, તેથી કાંઈ એમાં ઇન્જેક્શન તો નહોતા કે ઇન્જેક્શન દઈ દીધું હોય છે અત્યારે જેમ બેભાન કરવું હતું, અત્યારે હુતુરીએ બાળક. અટાણે તો ટીપા એવા પાઈ દે 7 કલાક હુતુરીએ. બેનું ને કોઈ બાળકને મારજો ને પસાડજો ને મજબૂત થવા જોઈએ બાળક. આમાં મોટા થઈને હાવ અમુકને તો હાવ પોચું હાવ બાળકને બનાવી દો હાવ. હા, ઘણા બેનો શું કે મારો છોકરો જરાય તોફાન જ ન કરે, પડ્યો જ રહીએ, માં રોગેલ છે ડોહો. છોકરું તો તોફાન જ કરવું જોઈએ. છોકરું સાનું બેહે તો એમાં વાંધો હોય કંઈક, એ તો તોફાન જ કરવું જોઈએ. પણ તેથી વાલબાએ ખોડિયારને કહી દીધું કે હા, હવે હલવું ન જોઈને હુંકારો ન કરે. સાહેબ તમે જ વિચારો, છોકરું રોયા વગર રહીએ હુંડલામાં લઈને જાય, કેમ ન રોયું? આનું નામ ભરોહો કહેવાય. એટલે આ કડીમાં મેં કીધું છે, રાજા અને 4 જુગ તે સાજા, તારા સ્વરૂપની નિત તાજા, વાહ માડી પરમાણ તે આકા, આ એક પરચા હતા. એવી એક પ્રસંગની વાત સનાતન ધર્મના એક અદ્ભુત માંડવાની છે બેઠા છીએ, જે આખો પરિવાર સમર્પિત છે સનાતન ધર્મ માટે. હવને કામ હોય, હવને પોતાનું બધું હોય, પણ ધર્મોત્સવ આવે ત્યારે બધું ભૂલી જાઉં. હા, એવા માણસ આનંદ કહે કરમાણદા માણહે ફેર, 1 લાખું દેતા નો મળે ને 1 ત્રાંબિયાના 13. આનંદ કહે કરમાણદા માણહે ફેર, 1 કે ટીંબો ઉજળ કરે ને 1 વહાવે શેર. ઉજળ કરે. એક બીજો બહુ સરસ દુહો છે કે એકેય લાગે અનેક અને એકવીણી એકેય નહીં. ઘણા માણસ એવા હોય કે એક હોય એમ લાગે ઘણા બધા આવ્યા, અને ઘણા એવો હોય કે ઘણા આવતા હોય ને ભેળો એક આવી જાય તો બીજાય દેખાય નહીં. એમ લાગે કે આ ક્યાંથી આવ્યો. સારા માણસને તમે માન દેવાનું ભૂલી જાઓ. એકેય લાગે 1 ને એકવીણી એકેય નહીં, જગમાં નિહાળી જોઈ હાચું હોરઠીઓ ભણે. એમાં આનંદ કહે કરમાણદા માણહે ફેર. દુનિયામાં જે જીવી ગયા છે, ખેડા કંઈક ખપી ગયા, વિધ પહેરીને વેહ, નાવે મોજ નરેશ, ભજવા વીણની ભભૂતિયા. આ ધરતી ઉપર બધું હાલ્યા જ કરે છે. કબ હુક ધર પર મહલ નહીં, કબ હુક ધર પર, કબ હુક તર પર સત્ર પત્ર નહીં, કબ હુક તર પર, અને કબ હુક નર ઘર, લક્ષ નહીં, કબ હુક નર ઘર. એટલે મને ગમતી આ વાત છે માતાજીની બરોહાની વાત. મને આમ ઈચ્છા થાય છે કરવાની. માતાઓ બહેનો પણ બેઠા છે એટલા માટે. જ્યારે એવો વખત આવે ને ત્યારે માં છે એ આપણી લાજ રાખવા માટે, હા, આપણી લાજ રાખવા માટે આવે ને આવ્યા વગર એ નહીં કોઈ દી. પછી એને તમે મોગલ કયો, એને તમે ખોડિયાર કયો, એને તમે આવડ કયો, એને તમે પીઠળ કયો, એ શક્તિ તત્વ જે એક છે
એ તત્વ નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંકપે સત્ર ધરની નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત ભક્ષી પ્રલય જીવ ઘાતા નમો દાનની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘ માળા. આ એક એક વરસાદના જે ફોરા પડે છે ને એમાં તાર દેખાય ને તમને, આમ જોજો ભગત બાપુ કે તારે તારમાં માં છે. પછી તમે એને ખોડિયાર માનતા હો તો એ ખોડિયાર છે, એમાં કોઈ પણ શક્તિ છે. હા, મેઘમાળા રમે રાસ તું વ્યોમ બાળા ઉલાસી. કાળિયું અને ધોળિયું વાદળિયું હળીએ સડ્યું ને આભા મંડળમાં, આમ તમને આખું આભા મંડળ ઘેરાઈ ગયું લાગે ને તો એ માતાજી રાસ રમે છે અનેક રૂપ રહીને. હા, મેઘમાળા રમે રાસ તું વ્યોમ બાળા ઉલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી. આ બધા રંગ રહ્યા ને આ સાથિયા પૂરે આ ફૂલના એક એક રંગમાં માં છે. નકર આવું થાય તમે ફાગણ મહિનો આવે, ફાગણ મહિનો આમ તો મા મહિનાનો અડધો મા મહિનો જાય તા ઠૂઠા જેવો થઈને ઉભેલો દિગંબર ભોળો નાથ ઊભો એવો ખાખરો પાંદડા વગરનો હોય અને એમાં કેહુડા ખીલે. દુનિયાના વિજ્ઞાનની તાકાત નથી, મરી જાય ભેળા થઈને તોય આવું કરી શકે ભલા માણસ. આથી મોટી માં કી હોય બીજે પછી માતાજી પરચો આપણે બીજા પરચા તો અહીંયા આપે જ છે કોઈને જોતા હોય તો ઘણાય, પણ આ બધા પરચાથી વધારે આપણે ખાઈ જાય પચી જાય હાવ કમ્પ્લીટ. હાંજે હુઈ હવેરે જાગી પરચો નથી. કોઈ દી વિચાર કર્યો હું અટાણા હુઈ તો જાઉં હવે કોઈ જાગી જ ખરા, નકર તો આ બધું પડ્યું રહ્યું મરી જાય એવું થયું. એ પરચો છે જાગી ખાધા. આપણે હવે ભગવાને અહીં હેન્ડલ લગાડ્યા હતો ખાઈને હવન જેને જેવું ખાધું એના પ્રમાણમાં અહીં લઈને આમાં કરવાનું. કાં તો થોડીક પચાવી લઉં પછી આવું તો બીડી પીવાની વખત આવે. આ તો કેવું પચાવી જાય. એવા માવા ખાવાવાળા માવા ખાય સવારથી સાંજ સુધી. પાડાના વાહા ઉપર એ હાથ માવા નાખી દો ને કાયમના બનાવીને વાહા ઉપર તો ત્યાં બાખોરું પડે હો. હા હા હા, આપણને કાંઈ નથી થતું. કેવું શરીર ભગવાને બનાવ્યું છે. હા હા હા, આને તોય કે પરચા જોઈ છે એથી બીજા તો કેવા પરચા, તો બીજું શું કરી લેવાનું. બોમ્બ ફૂટે ને મામા, બોમ્બ ફૂટે એનો અવાજ આવે પણ વિધ્વંસ થાય, કાળું ડિબાંગ થાય. ગાજામાં તમે બધું સિરિયાલ જોવો તમે, બોમ્બ ફૂટે એનો અવાજ આવે ત્યાં વિધ્વંસ થાય. કોટો ફૂટે એનો અવાજ ન આવે પણ હરિયાળું થાય. સનાતન ધર્મ તો કોટા ફોડવાનું કામ કરે છે ભલા માણસ, એ કોટા ફોડે છે. એટલે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા તો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંક પે સત્ર ધરની. વાત તમારે એ કેવી છે, બધે માં દેખાય છે. વાત કરું ત્યારે વિડીયો મારી બાજુ જ રાખજો, આમાં હારા નજર ન્યા જાય. તમે તમારું કામ કરો છો એ સારી વાત છે. વિડીયા વાળાને જોરદાર તાળીથી એકવાર બતાવો. એવું સરસ ઉતારી છે, એક સેકન્ડ જવા ન દે. કાલ હું એમ કહું હું એમ નહોતો બોલ્યો તો એમ જ બોલ્યા હતા. વિડીયો આવે માફી માંગો પણ એ સરસ કામ કરે. 50 વર્ષ પછી એ જોહે, આપણે હોય ન હોય પણ એમાં બધું દેખાય. સાઉન્ડ વાળા અમારા મામા શ્રીરામ ભાટિયા એમને જોરદાર તાળીથી વધાવો. અમારી ટીમને વધાવો. આમ નરવા ધૂપ જેવા છે હાવ. વાતાવરણ બદલે તો મને ઘણી વાર તાવ આવી જાય, શરદી આ તે બધું. આમને કાંઈ થાય નહીં, બોલો કેવું સારું. પછી આમ મજા આવે. અમે બધી વાતચીત કરતા હોય ને એટલે હું આ બધા કે અમને કેમ નથી થતું, મેં કીધું માણસને થાય ભાઈ. એટલે અમારી હુવાણ છે, અમારા પૂરતી, બીજા નહીં. અમે અમારે એટલા નજીક છે એટલે કહેવાય ન ઘટાણે કહેવાય નહીં એવું. પણ મૂળ મુદ્દો મારે સરસ આ વાત લીધી હતી એટલે ચારની સાહિત્યમાં ભગત બાપુનો આ છંદ. લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી ભડી દાનવા સાથ બુટ્ટી ભુજાળી બધે તું છો સુગંધમાં તું ફૂલડામાં તું હી શાયરા નીર ગંભીર ગાજે ભીડે આંકડા વાંકડા નાટ સાજે દરિયો હિલોળે ચીડ્યો. હમણાં વાવાઝોડાને જરાક આવ્યું તો દ્વારકામાં જાવ તો કાંઠે ન ઉભાય તો એ ધક્કા કોણ મારે, તો કે એમાં અમારી શક્તિ રમી રહી છે. જગદંબા રમી, ખોડિયાર, મોગલ, આવડ જે કયો એ શક્તિ રમી રહી છે. સાયરા નીર ગંભીર ગાજે ભીડે આંકડા વાંકડા નાટ સાજે ધકે હાલતા લોઢ લેતા હિલોળા કરંતી જણા બોળે અગે કિલોળા તુહી વાદળા પાડ માથે પછાડે સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે. નદીયું ગાંડિયું તૂર થઈને ઉનાળામાં ગોતો તોય મળે નહીં, બોરમાં હુકાઈ જાય પાણી. એને બદલે આ બરિહા ભેળો હાડોડો કોણ, તો કે અમારી ખોડિયાર રમવા નીકળી છે. નદીમાં ઈ સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે અસાટે શું નીલંબરમ અંગ ઓઢી. 8 મહિનો આવે ને આમ કંજાર જેવી લીલી ધરતી દેખાય. કોણ છે? અમારી ખોડિયાર લીલી ઓઢણી ઓઢી હુઈ ગઈ હોય એવું લાગે છે. પાણીયા સેજ પોટી ધરતીમાં તે પાણી થઈ જાય, ઈ અમારી શક્તિ છે. તું જાણીએ પાણીયા સેજ પોટી હિમંતે અનોથા હિમાળા હલાવે. ભાઈ બીજ પછી કેદારનાથ જવાનું બંધ થઈ જાય
એવા કેડા ટેસ્ટથી બધા જઈ હકે ગમે એ જાય બંધ થાય કારણ તો કે પછી અમારી શક્તિ છે ત્યાં પોઢી જાય છે કે હવે મને આરામ કરવા દો બરફનું રૂપ લઈને પોઢી જાય હિમંતે અનોથા હિમાળા હલાવે તુહી પવનમાં શીતળ ગીત ગાવે વસંતે તુહી માત હેતે હુલાસી લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી ફૂલે ફૂલમાં ઈ માં છે અને ભડી દાનવા સાથ બુઢી ભુજાળી અખાડે હરી આમળા દીધ ટાળી પવાડે તારા કેતરી વાળ દીધા રણે દોખિયારે સરે રેસ દીધા હે ભગવતી તુહી ટેર પ્રહલાદરી સુણ ધોડી બની સિંહણી માત તું થંભ ત્રોડી ભગત બાપુ કે શક્તિ અને ઈશ્વર ઈ જુદું નથી કે પ્રહલાદે હાથ કર્યો થંભમાંથી નીકળી એ તું હતી ભગત બાપુ કે તુહી ટેર એટલે અવાજ પુકાર તુહી ટેર પ્રહલાદરી સુણ ધોડી બણી સિંહણી માત તું થંભ ત્રોડી અને હણી દીધો તે રામરો દૈત દ્રોહી નમો નારસિંહી અસુરા વિમોહી એ નારસિંહી તું હતી એક દુકાનમાં બેઠા બેઠા બે શેઠ વાતો કરતા હતા કે હરણાકસને ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને ચીરી નાખ્યો તો કે સરડુક 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 લોહી નીકળતા હતા એમાં ગઢવી સાંભળી ગયા ખીજાણ હરણાકસ જેવા મહાકાયને ચીરી નાખ્યો હોય નરસિંહ રૂપ ધારણ કરી અને સરડુક સરડુક નીકળે તો કે એકચ્યુઅલી ગઢવી તમે કયો કેમ નીકળતા હતા પછી અમારા રવિરાજ સિઢાઈસ નામના ચારણે કીધું કેમ લોહી નીકળતા હતા રેણકી છંદ સાંભળજો રેણકી રેપર કેમ લોહી નીકળતા હતા તો ઈ ધક ધક હાક ધધક ધધક ધક ધધક ધધક ધક ધધક ધક 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 હાક ધધક ધધક ધક ધક હાક ધધક રુધિરા हक तक तक सब नसुरिया चक चक नूर चमक दमक तक चक चक नूर चमक दमक तक चक भपक 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 राव धोर बने आप लोई निकलतो बोलो आ शब्दो तो जुओ તમે भपक 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 आम लोही निकलतो चक पक नूर चमक दमक लय कद चक भपक भपक रव घोर बने फट फट असुरान प्रकट घट खंजन विकट रूप नरसिंह बने आहा થંભ ફાટ્યો થંભ એમાં કડાકો કેવો થયો હવે એ સાંભળજો તમને ખરેખર અભિનંદન અને તમને અભિનંદન આપું છું એટલા માટે કે આ ચારની સાહિત્ય તમારા જેવા સાંભળશે તો અમે જીવતું રાખીએ જેવું તેવું તો આપણાથી બોલાય નહીં કઈ હા એટલા માટે આ છંદો બધા થોડી યાદી કરીએ આપણે થાંભલામાં કડાકો થયો દરિયાના પાણી ઉછળ્યા બોલો કડાડ થંભ ફાટ્યો હું વર્ણન કરતો પછી ગાવ મજા આવશે કડાડ બ્રહ્માંડ એકી સહ કડકત આખું બ્રહ્માંડ છે ને કડકવા માંડ્યું હતું થારા થવા માંડ્યું હતું નરસિંહ રૂપ ધારણ કર્યું વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત અત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર અને કવિ મુક્ત કવિએ ચારણી સાહિત્યમાં કવિત કીધું રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો એટલે છોટી ગયો થંભમાં રટી ગયો શ્રી રામ પ્રહલાદ તમે જોજો અમુક એવા અમારા કવિ છે જીભ તાળવે છૂટી જાય બોલવા જાઓ રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો તેઓ ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા ધચકઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો સુટી ગયો પૃથ્વી કો પલો રવિરત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુકલ ઉલપટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુધિ ઉલટી ગયો શેષટ પટી ગયો કરમકટ કટી ગયો રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો તેઓ ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો આવો કડાકો થયો સાહેબ
આ આપણું સાહિત્ય હતું. એટલે માથા દેવા તૈયાર થઈ જા. કવિરાજ માગી લ્યો, આજ મારે રહેવાતું નથી હો. કાંઈ જેવું તેવું થોડું આ સાહિત્ય છે. અને ઈ કડાકો એટલે કડાડર બ્રહ્માંડ એકી સહકડ કટ અડાડ અડાડ દાદી જાલુ મુસલમ ધડ 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 ધમક ધરતી છે ધડ 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 એમ થવા માંડી. થડાડ ભાઈ ભૂધર ભૂધર એટલે ધરતીને માથે ધરવા વાળો શેષનાગ ઈ થડર મીડો થાબા કે આ સિંહ થડા કડડ મેરુ શિવ ધ્યાન મેરુ પર્વત છે એ શિવનું ભોળા એ બધા કડવડા મીડા શિવનું ધ્યાન છૂટી ગયું. આમ ધ્યાનમાં બેઠા એટલે આ શું થઈ રહ્યું આવું બધું એવું એ થંભ ફાટ્યો ત્યારે પરિસ્થિતિ થઈ એમ. એવી આ એક એક વસ્તુના બધા વર્ણન હોય છે આ છંદોના. એક હવે આવ્યું છે એટલે કહી દો. ભગવાન રામે જનકપુરમાં આમ તમને મજા આવે છે એટલા માટે જનકપુરમાં જ્યારે ધનુષને આમ હાથમાં લીધું અને તૂટ્યું ધનુષ તૂટ્યું એની આરવાર કેટલું કેટલું છૂટી ગયું ને કેટલું તૂટી ગયું એ તમને વર્ણન કરીને એક છપ્પઈ કહું ચારણી સાહેબ મજા આવશે તમને. 500 વર્ષ પહેલા મહાત્મા નરદાસજીએ લખેલું છપ્પઈ છે. પહેલા બોલી જાવ ને પછી વર્ણન કરું તમને મજા આવશે. ભગવાન રામે ધનુષ તોડ્યું એની યારે શું શું તૂટ્યું ને શું શું છૂટ્યું સાંભળજો. શું તૂટ્યું ને છૂટ્યું? અસુર આયુ જીવ પછી વર્ણન કરી દો પહેલા એમને બોલી જાઓ. અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ વારી દિહ વાઢ અસુરી અહવતન ગ્રહ નિબંધ તમ ચાર નિગાર્વ 10 કમલ કલેવર દેવ ત્રાસ મારીચ દે ભવભીત ભૂમિ ભર સુર રાજ તાપ નરહર સુકવી ખલ ખેચર બલ ખુટી હે રઘુનાથ ધનુષ ગુણ મુઠ્ઠી તેર હે સબ છૂટે છૂટી હે. હવે સાંભળજો વર્ણન. હું છૂટી ગયું તૂટી ગયું? અસુર આયુ અહીંયા ધનુષ તૂટ્યું અસુરોની બધાની આયુષ તૂટી ગઈ. હવે બધા મરવાના કારણ કે ધનુષ તૂટ્યું એટલે સીતાજીને વર્ષે રામ અને પછી અયોધ્યા જાય ને પછી વનમાં જાય ને હરણ થાય એટલે અસુર આયુ જીવન જટાયુ જટાયુનું પણ મરવાનું નક્કી થઈ ગયું. ન્યાજ અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન મંદોદરીની સૂડિયું ભાંગવાનું નક્કી. હવે અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ ત્રિકુટ નામના પર્વત ઉપર લંકાનો ગઢ હતો. એ ગઢ તૂટવાનું પાકો. હવે હા ત્રિકુટ ગાઢ અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ વારીધિ વાઢ દરિયામાંથી પુલ બંધાવવાનું. વારીધિ એટલે દરિયો, વાઢ એટલે પુલ, એના ઉપર પુલ બાંધવાનું નક્કી થઈ ગયું. વારીધિ વાઢ અસુરી અહવતન જેટલા અસુરો છે એની બધી પત્નીઓને વિધવા પણ નક્કી થઈ ગયું. હવે અસુરી અહવતન ગ્રહ નિબંધ 9 ગ્રહને રાવણે ઢોલીએ બાંધ્યા હવે છૂટી જવાના. ગ્રહ નિબંધ તમચાર નિગાર્વ જેટલા રાક્ષસો છે બધા એ બધાનો ગર્વ તૂટી જવાનો. તમચાર નિગાર્વ 10 કમલ કલેવર 10 માથાવાળો રાવણનું શરીર તૂટી જવાનું એટલે મરી જવાનું. 10 કમલ કલેવર દેવ ત્રાસ દેવનો ત્રાસ તૂટી જવાનો. હવે ત્રાસ નહીં દેવને મજા. દેવ ત્રાસ મારીચ દેહ મારીચનો દેહ તૂટી જવાનો મરાઈ જવાનો. મારીચ દેહ અને ભવ ભીત ભૂમિ ભર ધરતી ઉપરથી ધરતી માતાને જે રાક્ષસની ભીતિ છે એ ભીતિ વહી ગઈ. ભવ ભીત ભૂમિ ભર સુરરાજ તાપ સુરરાજ એટલે ઇન્દ્ર ઇન્દ્રનો ઉપાધિ વહી ગઈ. નકર રાક્ષસ બહુ તપ કરે એટલે ઇન્દ્ર મૂંઝાય. સુરરાજ તાપ નરહર્ષુ કવિ નરહર કવિ લખે છે નરહર્ષુ કવિ ખલ ખેચર બલ ખૂટી હે દુનિયાના જેટલા રાક્ષસો એનો બધાનું બળ ખૂટી ગયું. રઘુનાથ ધનુષ ગુણ મુઠ્ઠી તેલ એ સબ છૂટે છૂટી હે. રઘુનાથે હાથમાં ધનુષ લીધું એટલું તૂટી ગયું ને એટલું છૂટી ગયું. આ આપણું ચારણી સાહિત્ય છે અને એ આપણા છંદો છે. અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં આવીને પડકાર કર્યો રાવણ બહુ બડાઈ મીંડો કરવા અને તઈ એટલું કીધું કે એ રાવણ તું એક નહીં તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા ભલામણ રાઘવેન્દ્ર સરકાર. અને કેવું યુદ્ધ કર્યું એને ગાઢા હુકળે હઠીલા જોત પેરંડી નિશાને ગાજે ડાક જંત દૂર વત તૂટી ઘટા દીક ગાના પ્રકૃતિ ભેડા પે જટી ઉપાળ ભગોળ ભેડા મેડા પ્રતિ રાત ઘોડા ઉપાડે ગાઢા હુકળે હઠીલા જોત પેરાડી નિશાને ગાજે ડાક જંતી દૂર મે પ્રકૃતિ ઘટા દીક ગાના પ્રકૃતિ ભેડા પે જટી ઉપાળે ભગોળ ભેડા મેડા પ્રતિ રાત ઘોડા ઉપાડે નથી મહીપાત ભૂમિ તાટ કેમરા કાટ વાળે અસમાના પપેરા ને કુદળા એરા બીજળાના રાટ તાટ બીજ ખેડા પાટ પાણે હણી મૂળ વાત પર પાછો આવું. આ બધી શક્તિ જે છે એ એમાં કામ કરે અને શક્તિ રમે. ભગત બાપુ મને આમ જૂનું થોડું યાદ આવે છે આ બધા સાંભળો એટલે. ભગત બાપુ વગર સંગીતે ગાતા રેડિયો ઉપર વડીલો એમ સાંભળ્યા એ માની કેવી સ્તુતિ કરતા હે ખોડિયાર. એને તમે સોનભાઈ ખોડિયાર આવડ મોગલ જે કયો કેવી સ્તુતિ કેમ ગાતા ખબર?
કે માડી ગામાં નવલખ ગાંખડીયો ગાજે તારલીએ લોચન બીડ્યા રે જી. મને તમને એવું લાગે કે સંસાર સાગરમાં કે હવે ક્યાંય દેખાતું બંધ થઈ ગયું, ક્યાં જાવ, કુટુંબ પરિવાર ભાઈઓ હગા વાલા મને દેખાતું જ નથી, હવે કોઈ મારાવાનું એવું લાગે. એટલે ભગત બાપુ કે આ ઈ જ હોય, આ સંસાર સાગર એક દરિયો જ છે. તેથી શું કરવાનું? મારડી ગામાં નવલખ ગાંખડીયો ગાજે તારલીએ લોચન બીડ્યા રે જી. મારડી ગામાં નાવિકની નજરું ન પૂગે હવે મેર કરે માવ લડી રે જી. એ માડી ગામાં એ માતાજી ગામાં નવલખ ગાંખડીયો ગાજે તારલીએ લોચન બીડ્યા રે લોલ. અને માડી તારી આણું છે રામની રેખા આગળ ન્યા રાવણ ઉભો રે લોલ. આહા, આટલું જ થાય ને તા તો જગદંબા આવે. કેવી ખબર કે માડી તારા સોરુ ને કોઈ સંતાપે દેવળ દુભવે રે. માડી તે દી ભેળીયો ઉતારીને ભેટતે બાંધી રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળી. હે ભીમરાણા વાળી, હે ભગુડા વાળી. માડી તારા માં તું જયારે યુદ્ધના મેદાનમાં ઉતરી, આહા કેવું વર્ણન કર્યું. આખું રૂપક કાક બાપુએ બાંધ્યું યુદ્ધમાં ઉતરેનું. આ ગીતમાં રૂપક જોજો, વગર સંગીતે વીરરસ આવે. તમે જોજો માં તારા હામાં જ્યારે દૈતનો યુદ્ધના મેદાનમાં દૈતો આવીને પડકાર કર્યો, માડી જે દી હાકલ મારીને દૈતો ઉગડ્યા રે. આહા મામા ઊભી થઈ હો. પછી માડી જે દી હાકલ મારીને દૈતો ઉગતા શું કર્યું? એ માડી તે દી માતાજી તે દી રથડો એ મૂકીને રણમાં કૂદી રે મસરાળી મોગા. રથડો મેલીને રણમાં કૂદ્યો. આહા, અને પછી શું કર્યું ખબર? બાઈ તે દી ભેળીયો ઉતારીને ભેટતે તો બાંધી રે મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. માડી તારો હવે એનું રૂપનું વર્ણન કર્યું છે મામા. આમ જો, માડી તારો મારકણો મોરો ને જોણી ગાગરી રે. બાઈ તારો મારકણો એ મોરો ને જોણી ગાગરી રે. એ બાઈ તારો માતાજી તારો આકરો ત્રંબક વર્ણોય વાનરે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. માડી તારી કાળીયું લટુ ને કાળો બેલિયો રે. માતાજી તારા કાળજડા મછરૂથી શેખાવ કુણા રે મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે દું. એટલે આવી ખરી ભગત બાપુ. કેવી રીતે આવી? કે મારડી ગામાં કરુણા ને ઉજળે કોઠે જબુકી જોત જો ગણી રે જી. પણ મારડી તારી આપણને જે આણું આપેલી છે આપણા સનાતન ધર્મમાં, કે આને બેન કહેવાય, ભાઈબંધની પત્ની કે ભાઈબંધની બેન ઈ પણ આપણી બેન કહેવાય, ગામની બેન દીકરી આપણી બેન કહેવાય, મોટી હોય તો માં કહેવાય, નાની હોય તો દીકરી કહેવાય. ઈ આણું, ઈ વિવેક જ્યારે વયો જાય. મારડી ગામાં આણું છે રામની રેખા આગળ ન્યા રાવણ ઉભો રે જી. મારડી તારા લીટા લોપીન કોઈ જાશે એની જાનકી ના જોખમ થાય છે રે. બહુ પૈસા આવી જાય છતાં આવે ને પછી વાંભું ભરવા માંડે, જેમ આવે અવળો હાલવા માંડે. માનું આની જાનકીનું જોખમ થઈ ગયું, આને લીટો લોપ્યો. મારડી તારા લીટા લોપીન કોઈ જાશે એની જાનકી ના જોખમ થાશે રે જી. મારડી તારા પગડામાં ફૂલડા ની ફાટો હું ભમર થઈને ભમ્યા કરું રે લોલ. એ જગદંબા, એ શક્તિ છે, એ પરાશક્તિ, ઈ માં છે. એને તમે કોઈ પણ શક્તિના રૂપમાં જોતા હો, એવી એક વાત મારે અહીંયાથી કહેવાનું મન થાય છે. આપણે ત્યાં પહેલામાં પહેલી તો માગણી ઈ જ કરી છે કે માં
પૈસો અમારી લાયકાત હોય તો દેજે, ના નથી. અમારી લાયકાત હોય તો ગાડીઓ બંગલા જરૂરી છે, પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજે. અમારી આબરૂ છે એ ન જવા દેતી, ની આબરૂ રાખવાવાળી જોગમાં એવું છે, એ માવડિયું છે. એટલે મને મારી એક બહુ સરસ રચના છે, માને યાદ કરી છે, એટલે હું 2-3 કડીમાં વંદના કરી લઉં. કે મોગલ મારે મારી મોગલમાં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી મોગલ મારે મળી મોગલમાં તારું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી માસોની વાતો રે મોગલ મારે મારી મોગલમાં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી રાજ થાજા રે મારી માવડી રે. મોગલ મારે મારી મોગલમાં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાતું રે હે માં તારું ધાર્યું જગમાં થાતું. તું અમારી આબરૂની લાજની રાખણહાર છે, અમારા પરિવારની કુટુંબની અને કેવી કેવી લાજુ રાખે મને ગમતી. આ અમારા ગીગા બાપુ કોંચાલા એની લખેલી જાહલની ચિઠ્ઠી છે. ઘણી બધી ચિઠ્ઠી લખાણી, પણ એક આયરની દીકરી બોલે અને ચારણની કલમ લખે તો કેવી હોય એ 2-4 કડી મજા આવશે આપને. એટલા માટે કે જાહલ સિંધમાં થઈ જપાત અન તન ફરમાયો રૂપ ફરમાન, પણ આડા પેરાગુ પિયા એવો તો તેજ જે ખુલી તુરકાન. કોઈ તરકાન મુંહ પર નજર તાકીન વતન पे कफगाव दे सुनमी हमरीन बोल जाहल रायू थड़की रदे आहिर बाला एकली मुंजाई छे मारी मती नर
કરીએ ભૂપતિ શાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો ન તખત બે હારો તલે ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી નરપતિ સોરઠ તણા નવ ઘણ ફેર કરજે ભૂપતિ જેનું પેટ શાયર ને પને જગબીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી તો અને હવે સાંભળજો હવે જે કીધું છે ભાઈ તને ખબર છે જેદી મારા વીરની આંખું કચરવા મારી માં ગઈ ને તેથી આઠક બાયુએ બાવડા જાયલા હોય મોઢામાંથી લાળું પડી ગયું હોય વાળ છૂટા થઈ ગયા હોય અને રોતા રોતા જાતા હોય ને ચારે બાજુથી બધા સાના રાખતા હોય ને હે મારા દીકરાને માર નાખો એમ નહોતી ગઈ મારી માં કે તો કેમ ગઈ તી આ કડીમાં જોઈજો કેમ ગઈ તી ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી હસી તેદી જન્મી એ કચરી આંખની કામળી કમરે કસી કામળીની ભેટ વાળીને ગઈ હતી મારી માં અને આ જાતા જણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા નવ ગણ મારી બેર કરજે ભૂપતિ અને તું કદાચ ભૂલી ગયો હોય તો વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો હોય તો દેવાજ ગોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપ પટાધર તણી બેટી ધીરજ ફૂટી દઈ ધૂજતી નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેદ કરજે ભૂપતિ જળની ગતિ નરપતિ સોરઠ તણા નવ ગણ જય ભૂપતિ
મને ઓળખે છે બેનને, હુમરો એને ઘરે લઈ જાય ને હું એના રોટલા ઘડું એવી વાત નથી હો. આ તો મારો વીર છો એટલે લખું છું. એવી વાત ન બને. કેમ ન બને? અવતી મહિના તીનની મેં સીધ મહીપત સે કરી, વીરા અવધ વીતી જશે તો માનજે જાહલ મરી. ઈ પાપને ઉપકાર બે હવે છે તને જો છત્રપતિ. ભૂપતિ નવે આ અવતી મહિના તીનની મેં સિંધ મહીપત છે કરી, જો વીરા અવધ વીતી જશે તો માનજે જાહલ મરી. અને ભગત બાપુની પણ એક કડી મને ગમે છે. શું થાશે? કે વિધિ લેખે નો તું જરીએ તાર ભર્યું, વીરા કા પડું મારું રુધિર ભર્યું, એમાં કોમળ રે સમીએ ન ધર્યું. અવતી જો વિદ્યા પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાત લડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. આ ચારિત્ર્યની તાકાત છે. આ આપણી જગદંબા લાખેય વાતે લાજ રાખવા વાળી માં આવે એ રીતે આવે. છેલ્લે એક વાત, જગદંબાની શક્તિની વાત સનાતનના એક અદ્ભુત સ્થાને બેઠા છે એટલા માટે કરી દઉં. માં કેવી રીતે આવે? સમયે સમયે માં આવી છે. એટલે આજથી 500 વર્ષ પહેલાની વાત છે. અકબરની કચેરી, અકડે ઠાઠ કચેરી બેઠી હોય, નિગાહ રાખો મહેરબાન માલ बा मुलाइजा शहनशाह हिंद हिंदुस्तान के नूर तसलीफ आ रहे हैं ठे ठे करता सितेर खान 72 उमराव बेवड़ी कुर्लीसु लेता होय अने हिंदुस्ताननो दिल्हीनो बादशाह आवीने सिंहासन माथे आरूढ़ थाय अने ई आरूढ़ थाय कचेरीनी वार्तालाप हजी शरू थाय सांभळजो टूंकमां पण एक मां केम आवे अने शरू थाय वार्तालाप हजी बधाय एमां चौकीदारो एटला आडा ऊभा होय एटला ध्यान राखवाळी एमांथी ई कचेरी सुधी बे माणस पूगी गया केवी रीते पूगी गया होय करगरता आव्या होय जे रीते आव्या होय पुरुष छे ई पुरुष पाछळ रही गयो अने बाय आगळ आवी गई कचेरीमां सामे आवीने ऊभी रही एटले शब्द एक नवसरे मेदनी स्तब्ध थई गई बधी बाय केम करता आवी गया अकबर बादशाह पता हम जो आवे केम हजी आवे केम एटલું થયું તા પુરુષ આવી ગયો વાહવા બાય ઊભી હતી આવી રીતે પાહે આવીને પુરુષ ઊભી ગયો એનો પતિ એટલે આવી રીતે પતિ એનો ઊભો તો અહીંયા બાય ઊભી એટલે બાય હજી બોલવા આવી હતી ફરિયાદ કરવા આવી હતી કે જહાપના મારો પતિ મને ખોટી રીતે હેરાન કરે છે બાય પતિવ્રતા હતી રૂપ રૂપના આભરણ જેવી પરી જેવી એમ આંખડિયું અણિયાળિયું સરથી પાહરિયું જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું અને સતી નારી હતી એટલે ઈ હજી કેવા આવી કે જહાપના મારો પતિ મને બહુ ખોટી રીતે હેરાન કરે છે हजी केवा न जाए ता पति आवी गयो आर ऊभी गयो ने एने कही दीधुं ये औरत यहाँ क्यों आई है पूछवा मिंडा એટલે કીધું કે જહાપના ये मेरी औरत है आम हाथ कर्यो એટલે એને આમ કેવા માટે અહીંયા બાય આવી રીતે ઊભી હોય એટલે એને આમ હાથ રાખીને કેવું હતું કે આ મારી પત્ની છે वो बदचलन है એવું એને કેવું હતું પણ બાયને પહેલા ખબર પડી ગઈ કે આવું કેસે સતી સ્ત્રી હતી એનાથી भरी कचेरी में बदचलन शब्द पोतानो पति के सहन नतो थाय एम एणे जे कर्युं होय योग शक्ति भेड़ी करी होय जेम ढोलनी हमणां आपणे वात करी ढोल बंद थयो ने आयराणीए प्राण छोड्या एम आम कीधुं ने ये मेरी औरत एम करीने हाथ कर्यो तो हाथ खाली गयो के आया ऊभी छे ने खाली केम गयो हाथ ज्यां जोवे ने तो मीणनुं पोतळुं उगળી गयुं होय आम मीणनुं पूतळुं ओगળી गयुं होय एम बाई सीधा धरतीमांथी ढળી पड़ी प्राण खोळियामांथी छूटी गया था बाईना एनो पति एम के मेरी औरत बदचलन है एनी पहला खोलियामांथी प्राण छूटी गया कसारी शब्द थई गई अकबर बादशाहे कीधुं ऐसा हो सकता है आ बाई केम मरी सके जेर जोयुं तो कोई जेर पीधुं नथी काई आवी रीते प्राण जाए कि हाँ सती नारीना प्राण वया जाए इतनी सुंदर औरत और ऐसे मर गई ऐसी भी नारियां होती है हिंदुस्तान में कि हाँ जहापना होती है ये बात छेड़ानी थाता 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 हवे होय
તો કે ના ના કોક કોક હોય, કોક આડી વાત મીડા નાખવા કે આને રવેડે ન સડાવે ને કે આ ન કરવાનું કરે પાછું. એમાં ઈર્ષાખોર હોય ને ઘણા, એમાંથી એક જણો બોલી ગયો, જહાપના હોય નહીં, આજે છે, હજી છે. આવી સુંદર કન્યા, આવી સુંદર સ્ત્રી અને આવી જ પતિવ્રતા એવી હજી છે. કહા હે? લ્યો આટલી જ વાત. કહા હે કે તમારી હારે કામ કરવાવાળો માણસ, તમારી કચેરીમાં બેહવાળો માણસ છે, એની જ પત્ની છે. કોણ? કે પૃથ્વીરાજ. હે? કે પૃથ્વીરાજ રાઠોડ. બિકાનેરનો પૃથ્વીરાજ રાઠોડ જે તમારી હારે અહીં કચેરીમાં બેહે છે ને, એની પત્ની લેલા દે, એવી જ સુંદર, એવી જ રૂપાળી અને એવી રીતે જ પ્રાણ છોડી દે એવી પતિવ્રતા. આ તો અકબર બાદશાહ. તરત કીધું પૃથ્વીરાજે, પૃથ્વીરાજ अब की बार आप जब बीकानेर राजस्थान जाओ और वापिस आओ तब उसको लेके आना. લ્યો આટલી જ વાત. આ ટૂંકમાં મારે કેવું છે, સાંભળજો. પાસાઓ તઈ લેતા આવજો. કચેરીમાંથી તો વાત હાડા હટ કરતી તો હિમાળા દેશ ના દિલ્હીના વટવા માંડી રાજસ્થાન સુધી પૂગીએ છે. અહીં નોકરી પૂરી થઈ પૃથ્વીરાજની. ટૂંકમાં વાત કરું, પૃથ્વીરાજ રાજસ્થાન આવે છે. જે માણસો હામાં લેવા આવતા, જે માણસો એના હામૈયા કરતા હતા, એ કોઈ હામું જોવા તૈયાર નથી. આજ કે પૃથ્વીરાજ હા પાડીને આવ્યો છે કે લેલાદેને લઈને જાહે. કેવી રીતે બને? આ આપણે એટલે અમે રાયડું નાખતા હોય ઘણી વાર. ન બનવાનું બને, ગરબામાં ન બનવાનું બને. ભારતની નારી, આપણી ઇજ્જત, આપણી આબરૂ, આપણું ચારિત્ર, એના ઉપર તો આખા ઇતિહાસો ઊભા છે. હળહળતી અગ્નિઓમાં પડી જાતી સતી નારીઓ. ચિત્તોડના સાકાને વાંચો, 11 વર્ષની દીકરીઓ માથે આમ ઓઢણી ઓઢીને એમ કહેતી હતી, માં ઘડીક ઉભા રહ્યો, મોટી બા ઉભી જાઓ, ઘડીક દાદીમાં ઘડીક ઊભી જાઓ. 11 વર્ષની દીકરીઓ કે હવની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ. હા 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 હા. હવે એમાં એને બદલે ઉલાળા મારે પછી કે તમે આવું બોલો છો. એટલા માટે કહું છું, એ સાહેબ લેલાદે સુધી ખબર પડી. ટૂંકમાં મુંજાઈ ગયો તો પૃથ્વીરાજ. શું કરવું? રાતે ઓરડામાં લેલાદે એટલું કીધું, ઠાકોર હું કામ મૂંઝાણા છો? કે તમારે મારા ભેગું આવવાનું છે. હે? કે આવવાનું છે, નિર્ણય છે. અકબર બાદશાહનો નિર્ણય છે કે તમે આવો. તો કે એને નિર્ણય ન કહેવાય, આમંત્રણ કહેવાય. નિર્ણય તો મારા હાથની વાત છે, ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા તમારી હારે ન્યા સુધી આવું. ઠાકોર તો કે તારા વગર હું કેમ જીવી શકું? એ બધા દ્રશ્યો જોઉં છું, હું મરી જઈશ. આવી વાતો ચાલુ થઈ. તો કે બહુ જ્યારે મરવાનું આવે ને ત્યારે કોક ચારણ જોગમાયાને ખોરડા ઢંટોળવા જોઈએ. હજી જોગમાયા મળી જાય ક્યાં? કે હવે કળિયુગમાં હોય કે રાફડા સુના ન હોય. અને પૃથ્વીરાજ 50 ઘોડે સવારોને લઈને, ટૂંકમાં વાત કરું, નીકળે છે. બીકાનેરથી નીકળે છે. એને એમ કે ગમે ત્યાં જાઓ કોક માં મળી જાય. ઘણી જગ્યાએ ફરતા 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 કહેવાય છે કે છેલ્લે થાકી ગયો, હવે દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા જઈ દરિયામાં પડીને મરી જાવું. એટલે ગુજરાત બાજુ નીકળ્યો. ગુજરાતમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની હારે ધીરે 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 ચરાડવાના પાદરમાં આવે. અને જગદંબા જોગમાયા હાથમાં લાકડી અને પારું વાસરુને નદીએ પાણી પાવામાં રાજબાઈ જતા હતા. એ પાણી પાવા જતા હતા ને સામે કાંઠેથી ઘોડા ઉતર્યા. બાગડદા 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 પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગા નાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય ત્યાં તો રીજા રાગા રબે નાજા હરા ગબે રાજ રૂમા ઝુમા ઠુમા ઠુમા ઠુમા. એ ઘોડલા ઉતર્યા ને પારું વાસરું ભડકીને ભાગ્યા. ભડકીને ભાગ્યા ને હાથમાં બળ્યો હતો. ઊંચો કરીને કીધું કે ક્યાં ઉપડ્યા? ખાબ 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 કરતા. ખબર નથી પડતી મારા પારું વાસરું પાણી પીવેશ? ઈ સૂટી લટું આમ અને ઈ જાણે હુરજ હોય એવું કપાળ અને કેરીની ફાટ જેવી આંખું અને આમ જોયું ને કપાળમાં કળશલીઓ પડી. પૃથ્વીરાજને ખબર પડી ગઈ કે આજ માં હોય, હવે બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. ઘોડા માથેથી છલાંગ મારીને હેઠો આવ્યો. માં આઈ માં મને બચાવી લે. અરે તને જગદંબા બચાવે, શું તને તકલીફ છે? દ્વારકાના દર્શન કરી દ્વારકાધીશના દરિયામાં પડી જાઉં માં? કે પણ છે હું કે કામ છે, આબરૂની વાત છે. કે હાલ ઘેરે સાહેબ પીને પછી વાત કરી. કે માં ઉતાવળ છે, કામ એવું છે. કે કામ ક્યાંનું છે? કે માં કામ છે દિલ્હીનું છે. એ કે નવરાત્રાના 9 નોરતા હોય ને ત્યારે અમે 9 લાખ લોબડિયાળી જ્યારે રમવા નીકળી ને, ગરબે રમવા માટે જ્યારે નીકળીને, ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગશેહી ન શેહી
ન માતા ન તાતા ન ભ્રાતા જનેખી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા નો રૂપા સુસંડી કમંખા ન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની. એ જ્યારે રમવા નીકળીને ત્યારે એક ચરણ અમારું હિમાલયના ખોપરા માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટ ઉપર હોય. આમાં તારું દિલ્હી આવી જાય કે નહીં? કે આવી જાય તો હાલ સાહેબ પીવા. લઈ ગયા ને પછી આખી વાત કરી કે અકબર બાદશાહે મારી પત્નીને લઈને જવાનું કીધું છે કે માતાજી બધું સારું કરશે, માતાજીનું સ્મરણ કર, પણ મને યાદ કરીને મારું નામ લઈ અને મને યાદ કરી ત્યારે હું આવી જઈશ. બસ 1 2 3 અવાજ કરી એટલે હું આવી જાય. ટૂંકમાં રોકાણા, પછી ત્યાંથી પાછા આવ્યા, ઘેરે વૈયા આવ્યા. લેલાદે રાજી થઈ ગયા, વાત કરી માતાજી આવશે ને હાથ કરવાનું કીધું છે. જ્યારે દિલ્હી જવા નીકળવાનું હતું ત્યારે આગલે દી અગાસી ઉપર જઈને હાથ માંડ્યા, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1 હાથ 2 હાથ 3 હાથ 50 હાથ 100 હાથ થયા તો આવ્યા નહીં. પરસેવે રેપઝેપ થઈ ગયો. અરે મેં ભરોહો કર્યો, ભૂલ થઈ ગઈ છે કે એવું કેવી રીતે બને? એ આવે ને બહુ ખોટું થઈ ગયું. એવું કરીને જ્યાં ઉતરતો હતો ને, ઉતરતા ઉતરતા મનમાં બોલ્યો કે હે માં, હો હાથ દિયા આઈ જો આવત ના તો તને ભલે ભલે ભૂવણે વાતે વચાવત ના. પછી કે કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતાપે. ક્યાં દિલ્હી ક્યાં આગરો, ક્યાં આયા બીકાનેર, ક્યાં સરાડવા, કેમ ભેળું થાય? તા તો આવ્યા ઘારા આભા મંડળમાંથી ઉતર્યા. અરે આવી ગયા માં, આવી ગયા માં, આવી ગયા. અને કીધું માં આટલી વાર હોય તો કે તારા હાથ સાંભળતી હતી પણ હું ભેંસ દોવા બેસી હતી. મેં મારા ભોજાઈને કીધું, ભોજાઈ એટલે ભાઈને ઘેરેથી, ભોજાઈને મેં કીધું કે ભેંસ દોવો ને, મને મારે ઉતાવળ છે. તો મારી ભોજાએ કીધું કે હું દીકરો ધવરાવું છું, પેટ ભરાવું છું. અને પછી 1 2 3 વાર મેં કીધું તોય મારી ભોજાઈને વાર લાગી ન આવી ને, એટલે એને કહીને આવીશું ફાટે તારો દીકરો, મને મારો દીકરો હાથ કરે છે ભલા માણસ. હા હા હા, એના હગા ભાઈના, મારા હગા ભાઈના દીકરાની લાશ એને કહીને આવીશું કે ઓરડા પૂરીને તાળું મારી રાખશે, પાછું આવું તા સુધી. ફાટે તારો દીકરો, મારો દીકરો હાથ કરે, દીકરો નહીં આવ, પૂરું થઈ ગયું. અને એ આવીશું અહીંયા. અને મિત્રો ટૂંકમાં વાત કરું, શું ઘટનાઓ હોય છે, અમુક ઘટનાઓ અમુક સમયે બનતી હોય છે, એમાં શંકા ન કરે. આ બધું આપણે જોઈએ છીએ. ઘડીક પહેલા ઉનાળો તડકો હોય ને ઘડીક પછી હળરાટી વરસાદની થવા માટે એ આપણે જોઈએ છીએ ને. તો એ થાય તો ઓલું કોઈ કેમ ન થાય? બધુંય થાય. માને એના માટે બધું છે. નાથ મોરડા કાઢ્યા એને કાંઈ એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું હોય તો બેન મગજ, એના માટે મગજ જો કમતિયાને લાખો કરો, એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય. કરિયલ ગણના કાગડા એને કાંઈ માવતરના હટાણે તો એવી પ્રજા થઈ છે. એટલે કહું સંસ્કાર ધર્મથી નજીક રહેજો. એવી પ્રજા થઈ કે મા બાપને કહી દે તમારો હિસાબ એકચ્યુઅલી કેટલો થાય સાચવા એનો. હવે આને વગર લાયસન્સની હોય તો દઈ દેવો જોઈએ ને ભડાકે. વગર લાયસન્સની કોઈ પણ હોય જ નહીં. હું તો ખાલી વાત કરું છું. હા બોલો, એટલું બધું આપણને વિચાર થાય લે કે એકચ્યુઅલી તમારે તમે શું કાંઈ એમ કે તમે અમારા માટે શું કર્યું? આને આઈફોન લીધો, લાઈ આઈફોન, તમે અમારા માટે શું કર્યું? અરે તને ઢૂંબો દઈને મારી નો નાખ્યો એ કર્યું. નકર નાનો હતો તો કપાળમાં દીધો હોત ને, હેરાન કરતો હતો ને પાટવું મારતો હતો જઈ. પણ કહેવાનો અર્થ મારો એ છે, આઈ રાજલે કીધું લેલાદે તમારે આવવાનું નથી, હું જાઉં છું. લેલાદેનું રૂપ ધારણ કરીને માં બેઠી. માં કોને કહેવાય? વેલડામાં બેઠા. અને વેલડું દિલ્હી આવ્યું, આગ્રા. અને કહેવાય છે કે હકડે ઠાઠ મેદની ભેળી થઈ ગઈ હતી. જોવા કે આ હા હા કોઈ દી ન બને. રાજપૂતાણી 2 ભાઈઓને ભેળા રાખતી કાયમના માટે, ઇજ્જત સાચવવા. કયા 2 ભાઈઓ ખબર? એક જમૈયો હોય નાનો એવો કટા, અને ત્યાં સુધી હાથ ન પૂગે કદાચ ઉતાવળમાં કોઈ પકડી લે તાકાત વાળો તો અહીંયા એક વેઢ પહેર્યો હોય, એની અંદર એવો ઝેર હોય, એ માથે આમ હોય, આમ મારે ને એટલે ખુલી જાય. એ ખાલી હોઠે અડે ને ત્યાં ખોળિયામાંથી પ્રાણ વહી ગયા હોય, એવું ઝેર હોય. એ 2 ભેળા રાખતા. એને બદલે બધા જોતા હતા કાંઈ દિલ્હી આવે લેલાદે, અને હકડે ઠાઠ બધા જોઈ રહ્યા છે. અને અકબરની તો નજર ચોટી ગઈ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી. કે હમણાં કાંબિયું કડલા પહેરેલો પગ બહાર નીકળે, કે હમણાં ચૂડિયુંથી ખણખણતો હાથ બહાર નીકળે, હમણાં
શરદ પૂનમના ચાંદા જેવું મોઢું બહાર નીકળે, નિરખી રહેલો આમ એક ધારો હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરી સી ખનકવારી, હરી હની हारी है ताके हरी की सारी हरी की किनारी ऐसी त्रिया के साथ इश्क न कियो वाकी जिंदगी हकारी है अंदर हाव घोड़ा दौड़ता घटमा घोड़ा थनगने आतम बीजे पाक ઈ આવી કરીને આમ વિચારી રહ્યો આમ કરીને આમ જ્યાં માણસે પડદો આગો કર્યો પણ તા તો બણી સિંહણી માત તું થંભ ત્રોડી હણી દીધ ઘા 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 સિંહણનું રૂપ ધારણ કરી અને રૂપ સિંહણ રાજળ બની એ સિંહણનું રૂપ ધારણ કરીને આમ આવી માથે ઘા 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 કરતી અકબર બાદશાહ પાસો ન હટી ગયો, હટવા ગયો સીતો પાઠ પડ્યો, મોઢું મુખ સિંહણનું અને હાથમાં ભાલું, કોપે નબ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણમેખા રડકત મેરસુમ રડકત થરડત થરકત અસ અરકમ ફેફડસુર ફડકત ગોતલ ગડકત ભયબત ગણપત જરજુંડા ખડગે ધરખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા जी भाई प्रेकुंडा चामुंडा रण पड़लक रगतक हाईदड़ हकबक देता तकमक लय खड़गा या भालू मारवा जाए तारा अकबर ની રાડ ફાટી ગઈ, અમ્મી જાન માં માફ કર દે, માં કીધું એટલે ભાલુ અટકી ગયો, આમ હવે તને મારાય નહીં પણ તારે લેલાદે ને જોવી હતી ને, લેલાદે નહીં, હિન્દુસ્તાનની કોઈ પણ દીકરી સામે કુડી નજરથી આજ પછી આદિ સુધી જે કર્યું હોય માં કીધી ને આજ પછી કુડી નજરથી જોવાની દ્રષ્ટિ કર અને તારા દિલના કાંગરાની અંદર આવીને ઊભો ચીરી ન નાખું તો હું રાજલ ઉતારી નહીં ભલા માણસ. હા માં માફ કરી દે મને. અકબર જરાય હારો નહોતો, જરાય બી મહાન ચિત્રો છે નહીં તો કોકને કથા સાંભળ્યું મારી પાસે એકલા બેહે અને પુરાવા સાથે પાછું, એવું કાંઈ નહીં. ઘણાને હું આ બોલું તો ઘણાને આવડું તમે આમ કરો છો ને હવે ખેર હવે તો ઠીક પણ હાસું છે એ તો હાસું છે ને જે. પણ અકબર બાદશાહ કહેવાય છે કે દિલ્હીને ત્રીજે દરવાજે રાજબાઈમાનું મંદિર બનાવ્યું તો પછી અને એના નિવેદ કરવા પડતા, અને આ માં છે આ ભગવતી છે. તો એવા એ વખતે સનાતન ધર્મ બહુ સંકટમાં હતો, તે દીધો એ વખતે જો આવ્યો હોય તો આજ પણ આવે, ખોડિયાર આવે, માં રાજલ આવે, માં પીઠળ આવે, માં મોગલ આવે, માં આવડ આવે. આપણો ભાવ ન વયો જાય, આપણી શ્રદ્ધા ન હુકાવી, શ્રદ્ધાના ઝરણા માડી જેણે શંકાની સતરિયું ઉઘાડી કાળજી એના કોરા રિયા રેલો. શંકાની સતરી ઉગાડે એને તમે કરો હું એને તમે ભગવાનની આમ ક્યાં તમે કયો દ્વારકા ગયા ને અમને અનુભૂતિ થઈ તો કઈ તબિયત બરાબર નહીં હોય, લે તબિયત તો તારી બરાબર નથી, હવે બીજાને ક્યાં કહેવા જાઉં આમાં. એટલે શ્રદ્ધા અને ભાવ હોય તો આવડા મોટા ધામ ઊભા થઈ શકે, ઊભા થયા છે એની પ્રતિષ્ઠા પણ થાય, દુનિયા દર્શન કરવા આવશે. અને ભીખુમામા અને ગોજિયા પરિવાર આખો અને આ બધાને ખરેખર અભિનંદન સાથે તમને આ 33 કોટી દેવ અને સમરથ દેવ રણુજાનો ધણી રામો પીર ખૂબ શક્તિ આપે અને શક્તિ આપશે જ. છેલ્લે મને ગમતી આ રચના કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. કારણ કે રામદેવજી મહારાજને આપણે માતાજીને યાદ કર્યા, સનાતન ધર્મની વાતો કરી, પણ રામદેવજી મહારાજને જે હેલા તરીકે આપણે કાયમના માટે ગવાય છે, થોડા બંધો જેટલા મને યાદ છે એમાં હું છેલ્લે એની વંદના કરી લો અહીંયાથી. એટલા માટે કે હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો સુરજા, અરે હેલો મારો સુરજા રણુજાના રાજ, હુકમ કરો તો રાજ રાજ થાય મારો હેલો સુરજા રણુજાના રાજ. વાણિયો ને વાણિયા
વાણીઓ ને વાણિયાણી એક વાણીઓ ને વાણિયા યાત્રાએ જાય માન દેખીને સોર વાહે વાહે થાય મારો હેલો સુની જા રણુ જનારા અરે હેલો મારો સુની જા આહા ऊंचा ऊंचा डूंगरा ऊंचा ऊंचा डूंगरा वाणिया ने तीजो मिलो चोर मारो हेलो सुन जा रणु जाना अरे हेलो मारो सुन जा सुन जा रणु जानारा घाटी जाड़ियों घाटी जाड़ियों ने जंगल से मारी ने वाणियों ने मार ले जा तो मारो हेलो सुन जा रणु जाना उभी उभी वाणियाणी करे से पुकार ये रामा धणी समराम धणी वाणियाणी करे से पुकार छोटे रंगा फिरने काने जो आवाज मारो हेलो सुन जा रणु जाना अरे लीलूड़ो से घोड़लो आहा आहा से तीर घोड़ीला खेले रामो पीर घोड़ीला खेलवे रामो पीर घोड़ीला खेले रामो पीर ये ढीलूड़ो से घोड़ो ने हाथ में से तीर घोड़ो अरे ढीलूड़ो से घोड़ो हाथ में से तीर वाणिया निभारे चढ़ा रामदेव पीर मारो हेलो सुन जा रणु जाना हेलो सुन जा रणु जाना
બેની વાણિયાળ ધડ માથું જોડ ઉઠ બેની વાણિયાળી ધડ માથું જોડ રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો રણુ જનારા ભાગ ભાગ ચોલટા કેટલેક જાશ ભાગ ભાગ ચોલટા તું કેટલેક જાશ વાણિયાનો માલ એટલા દાડા ખાસ મારો હેલો સુને જા રણુ જનારા મારો હેલો સુને જા રણુ જનારા ગાય તનું વાણીઓને ભલી રાખી ટેક ગાય તનું વાણીઓને ભલી રાખી ટેક ગાય તનું વાણીઓને ભલી રાખી ટેક રણુ જાહેર વાણીએ મેરી તો બેક મારો હેલો સુન જા જનારા હેલો સુન જા રણુ જનારા હેલો સુન જા રણુ જનારા હેલો સુન જા સત સનાતન ધર્મની ભારત માતા કે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ।